અહીંયા ફોન લેપટોપ બધું મળી રહેશે. ડોરેમોન ગાઈઝ, આજ આપણે જઈ રહ્યા છીએ અમદાવાદની રવિવારી એક્સપ્લોર કરવા. તો જોઈએ કે અમદાવાદની રવિવારીમાં શું શું નવી વસ્તુ અને એન્ટિક વસ્તુ મળી શકે છે. પ્લસ ત્યાં ચોરીની વસ્તુ પણ મળે છે, મેં એવું સાંભળ્યું. તો લેટ્સ સી કે શું કઈ હદ સુધીની વસ્તુ હોય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો હું થઈ ગઈ છું રેડી. સવારના કંઈ બહુ વાગ્યા નથી અને જે સન્ડે રાઈડનો પ્લાન હતો તો મેં વિચાર્યું કે કેમ ને રવિવારે એક્સપ્લોર કરીએ, કારણ કે બહુ દિવસથી મને કરવી જ હતી પણ મેળ નહોતો પડતો અને આજે થઈ ગયો. તો મેં ચલો જઈએ. અને એમાં પણ રવિવારીના અલગ અલગ ટાઈમિંગ હોય છે. વિન્ટર સિઝન પર વહેલા સ્ટાર્ટ થઈ જાય છે અને અત્યારે લેટ થાય છે એવું કંઈક હોય છે. અત્યારે 11 વાગતા ખુલશે અને 10 વાગ્યા છે અને હું નીકળી રહી છું અહીંયાથી. તો લેટ્સ ગો. અને હું એક્ટિવા લઈને જઈ રહી છું કારણ કે હું જવાનું છું પછી વિધિ જોડે. તો જોઈએ કે રવિવારીમાંથી શું મળે છે આપણને. સૌથી પહેલું કામ, મતલબ હું પહોંચીને એમને મને કંઈ જ ન કીધું. મને એવું કીધું તમે પહેલાં ચા પી લો. ચા જરૂરી છે. ચા જરૂરી. મને એટલી ભૂખ લાગી. ભાઈ સાહેબ યાર, મને પાછળ બેસીને અલગ મજા આવી રહી છે બાઇકમાં. આજની સવારી છે મારી હિમાલયન. એટલે હું પાછળ બેસી જઈ રહી છું. કે મજા આવી રહી છે મને. એકદમ આમ આરામ, રિલેક્સ. હવે અમે લોકો જઈએ છીએ અહીંયાથી પહેલા પેટ પૂજા કરવા. પણ એ પેટ પૂજા કરવા જ્યાં જઈએ ને એ બી બહુ સારું લોકેશન છે, કારણ કે અમદાવાદનું સૌથી જૂનું કેફે છે. ભાઈ સાહેબ, કહાં સે મિલતી હૈ એસી મિત્ર. મને વિડીયો માટે સ્પેશિયલી 360 વિડીયો આવે જવા મસ્જિદનો, એટલે મને આખું રાઉન્ડ ફર્યું. અમે સિગ્નલમાં ઉભા રહ્યા કે કઈ વાંધો ચાલશે પણ રાઉન્ડ ફેરવા વિડીયો લો તમે 360 પર. દેખો જાવા મસ્જિદ આ ગઈ અભી. दिख रही है तुम लोगों को? ગાઈઝ, ઇન્ડિયાનું વન એન્ડ ઓનલી એવું રેસ્ટોરન્ટ જ્યાં કબ્રસ્તાન ઉપર રેસ્ટોરન્ટ બનેલું છે. તમે જોઈ શકો છો અહીંયા કબર છે. ઓલમોસ્ટ 24 કે 27 કબર છે અહીંયા 2 છે અને પાછળની સાઈડ 24 કેમ કંઈક છે. ભાઈ બહુ અલગ લાગ્યું અમને કે આવી જગ્યા પણ હોઈ શકે. એના 1915થી ચાલી રહી છે અને બધા બહારના લોકો પણ બહુ જ આવે છે કવર કરવા માટે, કારણ કે બધાને આશ્ચર્ય લાગશે. ડેફિનેટલી મને પણ લાગ્યું. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયાથી રવિવારી, જેના માટે અમે લોકો આવ્યા હતા સ્પેશિયલી. અને મને આવું કેફે જોવા મળ્યું. મેં વિચાર્યું પણ નહોતું કે ભાઈ આવું કેફે હોઈ શકે. અને ઇન્ડિયાનું વન એન્ડ ઓનલી છે ને પણ અમદાવાદમાં. અગર જો તમે અમદાવાદી હોય ને તમે ના જોયું હોય તો મસ્ટ વિઝિટ છે, કારણ કે બહુ અલગ લાગશે અને મતલબ બહુ હિસ્ટોરિકલ છે. તો આવજો. અને એના બન મસ્કા એન્ડ ચાય બહુ ફેમસ છે. એમણે પણ આપણને કીધું રાહુલ ગાંધી પણ ખાઈને ગયા છે. આપણે તો ખાવા જવું જ પડે. અમે લોકો એન્ટર થઈ ગયા છીએ અમદાવાદની રવિવારીમાં. અને મારી જોડે એટલા મોટા પાયલોટ છે એટલે જે મને બાઇકમાં ફેરવી રહ્યા અત્યારે કે તમે બાઇકમાં ફરો પછી આરામથી તમે ચાલીને બી ફરાવડાવો. તો જો બધી જ વસ્તુ મળે છે. કપડાં, મતલબ વાસણ, બેલ્ટ, बैग, बदी टोटली जो भी वस्तु जो है ना ऐसे देखो बॉटल वॉटल सब कुछ मिल रहा है इधर, सब कुछ. ભાઈ તો તમે લોકો જે પાછળ જોઈ રહ્યા છો મારી આટલી ભીડ, એ છે રવિવારીની ભીડ. અને આપણે લોકો આવી ગયા છીએ રવિવારીમાં. હવે એક્સપ્લોર કરીશું. પહેલાં અમે બાઇકમાં બેસીને અમે લોકોને કીધું એવી રીતે અને પછી નીચે બેસીને કરીએ. ભાઈ કોઈ સાइकिल लेके जा रहा, कितना खुश होगा. अच्छा अच्छा क्यूटी क्यूटी से. વાવ યાર વાવ. ગાઈઝ, હજુ સ્ટાર્ટિંગ થયું છે અને હું એટલા જ ખુશ થઈ ગઈ કારણ કે એવી ક્રેઝી વસ્તુઓ મળી રહી છે અહીંયા. વિધિ કે હજુ સ્ટાર્ટ જ થયું છે, તમે વેઇટ કરો. હવે આપણે અંદર જઈશું. હવે અમે લોકો મેઇન રવિવારીમાં જઈ રહ્યા છીએ. એટલે હજી મેઇન જ પણ હવે આમ જે એક્ઝેક્ટ અભી પેલું હોય ને કે ભાઈ બાકી હે. ગાઈઝ, કોઈ કેમેરા જોઈને પાછળથી એમ જ બોલે હેલો ગાઈઝ ક્યાં હે. ગાઈઝ, તો અમે લોકોએ ત્યાં અમારા વ્હીકલ પાર્ક કરી દીધા છે. એટલે અમારું વ્હીકલ આવી રહ્યું. અહીંયા દેખો બધી પુરાની વસ્તુઓ. ભાઈ મને બહુ જ ગમે આવી બધી વસ્તુઓ. અને એવી જ જગ્યાએ મને વિધિ લઈને આવ્યા કે તમે ત્યાં જ લઈ જવું પહેલાં અને ત્યાં તમે જોવા બધું. ઓ માય ગોડ ભાઈ, આ 90sના દૂરબીન ને એવું છે. ભાઈ સાહેબ, તમે લોકો ખાલી વસ્તુ જોવો કેટલી પુરાણી છે અને બધી કેવી એન્ટિક છે. તમને અહીંયા જીમના ઇક્વિપમેન્ટ બી મળી જશે. દેખો કેટલા કિલો જોઈએ તમારે, ખાલી બોલો. બધું જ મળી જશે અહીંયા. હા, યોગા મેટ, હા સબ કુછ મિલ જાયગા. તો બધું મળી જશે લિટરલી. યુ કેન સી ધીટ. તમને જોઈતી દરેક વસ્તુ મળી છે લેજિટલી. તમે જુઓ ખાલી કેમેરા જ જુઓ આમ કેટલા મસ્ત મસ્ત છે. અને એ બી જેટલા બી કેમેરા છે ને બધા વર્કિંગ કન્ડિશનમાં છે. એ બહુ મેઇન વસ્તુ છે. ગાઈઝ, મારે ગમતી વસ્તુ છે અહીંયા ક્રોકરી. અને મેં લઈ બી લીધું કારણ કે મને બહુ ગમે આવું બધું. અને અહીંયા બહુ જ કમ પ્રાઇસમાં છે, 100 રૂપિયામાં, લિટરલી 100-150. અને હું લાવી હતી 350-300નું. અને અહીંયા આટલું મસ્ત છે. અહીંયા છે ને બધું જ બલ્કમાં મળે છે. લિટરલી લીંબુ શરબત જુઓ
આમ કેટલા લોટમાં બનાવી રહ્યા છે, એકદમ યુનિક સ્ટાઇલ છે આમની સર્વ કરવાની. અભી એક ગ્લાસ દે દેના, દેખજો હા, અને મિક્સ જે કરશે ને. યે થેન્ક યુ. વાવ, ચીયર્સ. ચીયર્સ. હાઇડ્રેશન બહુ જરૂરી છે, તો વી આર હેવિંગ લીંબુ શરબત. મને એટલા બધા ફેન્સ મળ્યા છે ને એટલા બધા લોકો જે મને જાણે છે કે હું વ્લોગ બનાવું છું વિધાઉટ જ્યારે મારા હાથમાં કેમેરો નથી હોતો ત્યાર. કારણ કે કેમેરો હોય તો તમને ખબર પડી જાય ચલો હા ભાઈ વ્લોગ બનાવે છે કંઈ પણ નથી હોતો તો બી વિધિ વ્લોગ બનાવો છો ઓ આમ બધું. ઓ માય ગોડ થેન્ક યુ સો મચ, મને બહુ જ મજા આવી. ભાઈ આ ઇક્વિપમેન્ટ દેખો તમે. ઓય વિધિ ये इसको क्या बोलते थे? मुदगल. मुदगल. भाई आम तो जो केवा जोरदार ना है અને બધું છે. પેલું પીછે દેખો તુમ रोड वोड सही सब है. बारबेल पूरा जिम है. हाँ देखो पीछे આ 100 રૂપિયામાં મળે છે, લિટરલી 100 રૂપિયા. અને એટલા મસ્ત મસ્ત ટોયસ છે ને. ઓ માય ગોડ, ઓ માય ગોડ. डोरेमोन ત્યાં છે, डोरेमोन. ડોરેમોન. ગાઈસ આ બધું તમને અહીંયા 1300-1500 ના શેમ્પુ 300 માં મળશે. 300-350 લિટરલી. ગાઈસ देखो भाई विधि मस्त બે એક ગાડી ગિફ્ટ કરી है રેડ કલરની અને એક બેટમેન. બહુ જ મસ્ત છે. હું ગાડીમાં બેગમાં મૂકી દીધી છે, બેટમેન બહાર છે, તમને બતાવો હમણાં. એટલી મજા આવે છે. હા બહુ સારો સન્ડે લાગી રહ્યો છે, એકદમ ભીડ છે, બધું છે પણ બધું સસ્તું અને બહુ મસ્ત મસ્ત મળે છે. અને મેન વસ્તુ કે જોવા સારી સારી વસ્તુ મળે છે, નવી નવી અલગ અને આમ પુરાની એવું બધું, એટલે મને બહુ મજા આવી રહી છે. પપ્પા માટે સૌથી પહેલાં ખરીદી કરીને હવે કરી મમ્મી માટે ફેન. મમ્મીને બહુ જ ગરમી થતી હોય એટલે એમના માટે એક ફેન લીધો છોટું એવું હોય ભાઈ. અહીંયા છે ને બધું 100 રૂપિયાનું 50-50 રૂપિયાનું હોય, એમાં બી અમે ભાવ કમ કરાવીએ છીએ. એક બે વસ્તુ લઈએ અમે બંને એટલે ભાવ કમ કરાવીએ. એટલી મજા આવે ને, મને સૌથી વધારે મજા આવતી હોય ને તો બાર્ગેનિંગ કરવામાં. મતલબ આમ આનંદ મળે, ભલે 10 રૂપિયા ઓછા કરી રહ્યો પણ તોય આનંદ મળે. અહીંયા તમને બ્યુટી પ્રોડક્ટ્સ બી મળી જશે ને, એ બી આ બધી રેન્જ છે ને 100-200માં છે. સેટાફિલ ને બધું બી છે, એ બી 200 લિટરલી કંપનીની વસ્તુઓ બી છે. તો હવે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છીએ. ફાઇનલી 1 વાગ્યો છે. તમને લિટરલી કહું તો આખો દિવસ બી તમે નીકાળી શકો છો આરામથી યાર. એટલી બધી જોવાની વસ્તુ છે ને, કંઈક ને કંઈક તમે લઈને જ આવશો ગેરંટેડ. મેં બી બહુ બધી વસ્તુ લીધી છે, તમને બધું બતાવીશ અને બધાના પ્રાઇસ બી કહી દઈશ. પણ બહુ મસ્ત હતું, મજા આવી ગઈ મને ઘૂમવાની. હું મારી મમ્મી લઈને બી આવી છે હજી એકવાર. ગાઈસ આજે એટલા સુરેન્દ્રનગરના લોકો મળ્યા છે મને, લિટરલી એટલા વાત ન પૂછો. અને પેલા સુરેન્દ્રનગર અને હું જવા આવું એ પહેલાં વિધિ કહી દે હા સુરેન્દ્રનગર. હા એ જ, હા વિધિ સાંભળી રહી છે ક્યારે. પછી હું મારા મમ્મી જોડે હમણાં કોલ પર વાત કરતી હતી, કોઈક વાત કરે સાઈડમાંથી, વિધિ છે આપેલી વિધિ છે. વિધિ કે હા એ જ વિધિ છે. ગાઈઝ બહુ જ ભરપૂર ટ્રાફિક છે, હદ બહારનું દેખો. ઓ માય ગોડ, આમાં આ ત્યારે ટ્રાફિક નહોતું, અત્યારે બહુ ભયંકર ટ્રાફિક છે. દેખો કાંઈ કબાટ્સ ને એવું બધું બી મળે, બધું રિપેર કરવાવાળું બી મળે છે અહીંયા. રિપેર ચિપેર વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, પ્લમ્બિંગ રસોઈ સબ અલગ અલગ. દેખો આ દેખો ભાઈ મંદિર તકિયા બધું જ, મતલબ ટોટલી જે બી વસ્તુ છે બધું જ મળી રહ્યું છે. ફાઇનલી ગાઈઝ અહીંયાથી બહાર નીકળીને એટલું રિલીફ ફીલ થઈ રહ્યું છે કારણ કે હવા આવી અમને, થોડુંક આમ સારું લાગ્યું. બાકી બહુ જ ગરમી હતી ત્યાં. ગાઈઝ ધીસ ફીલિંગ, ઓ માય ગોડ યાર, રિવરફ્રન્ટ ઇઝ ગુડ અત્યારે જ તે. બાકી મને રિવરફ્રન્ટ નહીં ગમતું પણ સારું જ લાગતું હતું. મજા આ રહી હૈ ऐसे बाइक पे घूमी करने में. ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છીએ પેટ પૂજા કરવા માટે અને મને મન થતું સાઉથ ઇન્ડિયન ખાવાનું. અને પદ્મનાભમમાં આવ્યા છીએ આપણે શું. ઓકે ભાઈ અમે પહોંચ્યા ને, મને અહીંયા દેખાઈ ગયું ને. તો વિધિ મને લઈને આવી છે સારી એવી જગ્યાએ કે અહીંયા મસ્ત જોરદારનું સાઉથ ઇન્ડિયન મળે છે. મેં તો ચલો યાર રાત નથી જોવી, તો લેટ્સ ગો કુછ ખા કે આતે હૈ મસ્ત બઢિયા સા. ये देखो અહીંયા આવું મસ્ત, મને ખબર નહીં એને શું કહેવાય, પણ સરસ મજાનું છે આ, એકદમ પ્રોપર સાઉથ ઇન્ડિયન થીમ. દેખો વેલકમ બી એવી રીતના જ કરેલું છે અમારું. ગાઈઝ અગર અમે આવી ગયા છીએ હવે, અમને ટેબલ બી મળી ગયું અને બધું સેલ્ફ સર્વિસ છે. અમારા રવા મસાલા ઢોસા આવી ગયા છે અને મેં પૂરી મસાલા નાખ્યો છે અને આપણે રવા મસાલા ઓનલી. યસ મસ્ત ટેસ્ટી. એટલી ભૂખ લાગી છે ને, આવું સારું જમવાનું મળી જાય ને એ જ જોઈતું એમને. મજા આવશે હવે ખાવાની. લેટ્સ ગો. જમવાનું એકદમ મસ્ત છે, રિયલી બહુ ટેસ્ટી છે. અને તો મસ્ત પલોઠી વાળીને બેસી ગયું જાણે ઘરમાં બેઠી હોય જમવા. દેખો હા હા મજા આવી ગઈ, તૃપ્ત થઈ ગઈ રાતમાં. જ્યારે વધારે ભૂખ લાગી ને ત્યારે સારું ખાવાનું મળે ને એટલે એ મજા જ અલગ આવે યાર. વિધિ બી મારા જેમ બેસી ગયા પલોઠી વાળીને. અને છાશ ગમે એ હોય અમે છાશ તો પીએ છે. ચીયર્સ. ગુજરાતી ભાઈ ઢોસા સાથે બી છાશ પી લઈએ અમે.
ભાઈ અમે લોકો અહીંયા ખાવા બેઠા અંદર આના કેમેરો બેન ભૂલી નહીં ગયા બાઇકની અંદર બાઇક ઉપર લગાવેલો છે કેમેરો અને અમે અંદર મસ્ત શાંતિથી જમે છે એમને ખબર બી નથી જમતા જમતા યાદ આવ્યું કે કેમેરો તો બાઇકમાં જ છે આજો गाइस ये देखो मित्र हो तो ऐसा हो हाँ ब्लेसिंग है ये वो भी आ गई ना गार्डन बेल ये तो गिरेगी भी नहीं ભાઈ મને આ વિધિ આપી દીધું આજ વિધિએ જલસા કરી દીધા મને અને એમનામાંથી નીકાળીને આપી દીધું મને કે લઈ જાઓ તમે દોસ્તી દેખ રહ્યો તો એકદમ બઢિયા વાળી ગેરી વાળી દોસ્તી નજર ન લગે તો આ બેલ છૂટું મારે ગાઈસ તો ભર પેટ જમી લીધું છે ને હવે અમે લોકો નીકળીએ છીએ પાછા ઘર જાને કે લીએ આજનો દિવસ મસ્ત રહ્યો ભાઈ નહીં તો મારો રવિવાર વેસ્ટ જાત પણ મજા આવી ગઈ મને વિધિ જોડે ફરી એમાં બી એની પાછળ બાઇકમાં બેસવા મળ્યું એટલે એ અલગ મજા હતી અને રવિવારે એક્સપ્લોર કરીને ભાઈ અમે જોયું કે કેવી કેવી વસ્તુઓ મળે છે લેપટોપ બી મળી રહ્યા છે એમાં ક્રેઝી મજા આવી ગઈ ભાઈ વિધિ મને ઉતાર દીધી છે અહીંયા અહીંથી મારું એક્ટિવા લેવાનું મારે અને જવાનું કરે બાય બાય ભાઈ અમદાવાદનું ટ્રાફિક એટલે તો વાત જ સો ગાઈઝ આઈ એમ બેક હું ઘરે પહોંચી ગઈ છું હવે જતી વખતે એક હાલત સારી હતી અત્યારે આવતા છું કારણ કે આટલું બધું ફર્યા છીએ અમે થાકી ગયા અને એવી એવી વસ્તુ જોઈ મજા આવી ગઈ તમને બતાવું ઘરે છે એની કે હું શું લઈને આવ્યો આજે હું થોડીક વસ્તુ લઈને આવી છીએ જુઓ આ સૌથી છેલ્લે બતાવીશ મને બહુ જ ગમ્યું એકદમ યુનિક છે પહેલાં જ બતાવી દઉં મમ્મી માટેનો પંખો આ દેખો એકદમ મતલબ અલગ ટોપ સ્પીડવાળા 3 સ્પીડવાળો પંખો છે અને આમાં સ્ટેન્ડ બી છે પંખાનું આ રહ્યું સ્ટેન્ડ અહીં સ્ટેન્ડમાં આમ લગાવી દો પંખો તમે અને આ મોબાઈલ લગાવી દો વાવ કેવી મજા આવે જોવાની બંધ કરી દો નહીં તો મમ્મીનો પંખો બગડી જશે વાટ લાગશે પછી આ દેખો આ બેટમેન લઈને આવી છું ભાઈ તમે આ લોકોની બધી વસ્તુની પ્રાઇસ ગેસ કરી મને કહેજો અને જો તમે એક્ઝેક્ટ પરફેક્ટ કરી દીધી ને તો કંઈ નહીં અને આ મને વિધિ આપ્યું છે મેં તમને બતાવી દીધું પછી આ એક ચપ્પુ લઈને આવી કે કોઈ અગર આવી ગયું ને સામને તો કંઈ નહીં યાર આ તો ફ્રૂટ કાપવા પછી એ દેખો એ સીમારૂ વાલી ના આનું નામ શું હતું યશભાઈ કયો એનિમે છે ડિમોન સ્લેયરનું તલવાર લઈને આવી ગઈ છું પછી એ દેખો એ ગ્લાસ મને પસંદ આવી ગયો કારણ કે આ મસ્ત લાગતો હતો ઘાટુલો તો મેં પપ્પા માટે આ લઈ લઈએ આપણે બરાબર પછી આ ક્રોકરી આ પકડ ના ચાલશે આ દેખો ભાઈ હું વાપરું છું ને જે યલો કલરની પ્લેટ તમે મારા બ્લોગ જોતા હોય રોજ તો તમને ખબર હોય હું 350 લઈને આવી છું આ હું કેટલામાં લઈને આવીશ હું કહી દઉં આની પ્રાઇસ તમને 100 રૂપિયામાં ભાઈ લિટરલી 100 રૂપિયામાં મને બહુ જ ગમી ગયું હવે હું જઈશ નેક્સ્ટ કે એના પછીના સેટરડે સન્ડે અને કેટલું લઈને આવીશ જુઓ અને ફાઇનલી ભાઈ કેટલી મસ્ત ગાડી છે યાર વન એન્ડ ઓનલી હતું આ એક હતું નહીં ક્યાંય બીજી જગ્યાએ મને એટલું ગમ્યું આ ગાડી તો હું લઈને આવી ગઈ મારું આવું જ કામકાજ છે મને જે ગમે ને લઈને જ આવી જવાનું બસ વિચારવું જ નહીં નો એસે દિમાગ કો બળ લગાવને કા મસ્ત આવી નાખજો બ્યુટ બસ તો હું આટલી વસ્તુ લઈને આવી છું ટોટલી બહુ બધું લાવવાનું મન થતું હતું પણ લઈ ના શકે કારણ કે ના લેવાય એમને આમ ફાલતું શું લઈને આવવાનું એટલે હું આટલું લઈને આવી અને કિંમત તમે ગેસ કરીને મને કહેજો પછી આપણે જોઈએ કંઈક તો કરશું આપણે અગર તમે સાચી જ કરી દીધું અને બહુ બધા લોકોને મળ્યા તો એ બધાને થેન્ક યુ સો મચ અને બધા જોડે વિડીયો નથી લઈ શકી તો કંઈ નહીં તમે આવો યાર નેક્સ્ટ ટાઈમ વિડીયો લેવા ઊભું રહેવાનું એમ નહીં વિચારવાનું બહુ શરમાવાનું નહીં સમજી ગયા તમે મળે તો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય અને વિડીયો લાઈક શેર કરવાનું નહીં ભૂલતા